એ રમુજી હા મફતલાલ બોલો. ચો રમુજમાં હેલા અલ્યા સરપંચને ઘર પણ જતો આ ગોમાં બધે બોર ઉતરીએ ની તે મી ફોર્મ ની હોમ ભરેલું કાગળી ને હાગળી આલેલા તે બોર આવ્યો ને પૂછવા જતો તાણે. એવું હા આ તને ખબર નથી સરપંચ આવે ના સરપંચ આવે એમ લાગે. હા અરે આઈ ગયો એમ કરીને તો જતાણ મારે આવ્યો હોય તો ઉતાર દઈએ ને એમ કરીને. હા ઘણા ડાયા તમે. હા બધે ની આલ્યું પણ જો હા રમુજી હા એ ખાલી ફોર્મ નોમનો જ હતો હા પણ જો તમે હે ને 10,000 સરપંચને આલો ને તો જ બોર ઉતરે એમ. હું વાત કરું. હા જેમ કે ગધેડાને બાપ કીને ઓટ લઈ જાની રીંગો ને હેડ પંપ સરપંચ ખાઈ જા. 10,000 આવ્યો તું જ તો એમ નકલી થાય. નાની થાય ઓહો હવે તાનો 10,000 કાઢ આપણે વોટ ની આલ્યા તો ફુકટમાં જાણતા ને ફોગટમાં જ જઈને આમ તો 10,000 તો હલા બનાલે પણ એક તો હમણાં પાછું પેલું તું બાકી હતી જપ્તા વાળા આવી છે 10,000 આલ તો તું જ બોર ઉતરીને આપણે વોટ આલ્યા ની હંગત ફર્યા ની એનું કશું એ નહીં આપણે જીતાડ્યું એનું કશું એ નહીં એનું કશું નહીં. કેમ કે કરી આલે ગરીબોને કઈ નહીં 10,000 માં વેસાઈ જા પડી સમજ. પડી હા આમ એમ તો સરપંચ ઘર નહીં જવાય નીચ જવાય નહીં 10,000 હોય તો જો અને તરત બહુ ઉતરી જાય. હા 10 રૂપિયા થી ગીધામાં તાન 10,000 ની વાત કરો. આપણે તો લોન કરીને જીવતા હોઈએ. હા લોન કરીને જીવતા હોઈએ. આવું સરપંચોને વાયદે નહીં ચડવાનું ખાલી ખોટું એનું વટ આલ્યું નહીં ખાલી ખોટા જ નહીં. હું તો આપણા જેવો હારો પેલા ચહેરા ભાઈ જીતાડ્યું હતું થોડું ખોમું જોવે જ ને જોવી જ ને એ ઓમ હારા હતા એમ ગમે જેવા કંપણમાં આઈની હા નજીક ના હતા એમ કઈ જીતાડ્યા હતા ને કશું એ નહીં. ઓ મફતલાલ હા ચીપા રામ રામ બે રોમ ચીપા હેડીલા બેંકમાં જતો હું કા પગાર લેવા મંદોલી આ ડેરીનો પગાર નાખ્યો હોય ને એટલે જ લેવા જતો એમ. ડેરી વાળા હમણાં તો શું કરવાના શાહી કુંજણ એમ શું કરવાનું છે દૂધ ફેટ જ થી મિલતા કોણ કે તાણી એવું એમ તાણી અમારે એવું જ કરે ચીક તો તું તાથી તમે જોવું તાણી અભી દેહના ફેટ ના જો 50 ની 60 ફેટ મિલે 50 55 50 બેળી 50 ઉપર કરી આલે બેળી 55 મિલે ઓ સામોસા સમોસા એટલા કરી હા અને એની લડો ને બે દન ગાયો ના તો કેટલા તે 35 36 એટલા જ મેલે એમ એટલા જ એનું ને આજે સુધરી જાણે આજા તો હું સુધરી જાય ઉપર વાળું કરે ઠીક હું ઉપર વાળાને આધારી ના તાણે આ વેણો ની લડાઈ કરો તો કે ના કાલથી આવતા નહીં બીજી ડેરીમાં જોતા હોય બીજી ડેરીમાં એ જ લાય અને ખાલી ગોમમાં રહીએ તો બબડવાનું થાય તો ખાલી બોલવાનું થાય ખાલી કાળું મોઢું થાય પાછું ચોકદમ અડધી રાતે કોમ પડે તો એનો કંઈ પૈસા એટલે નીકાળે આપણું કોમ એ વાત તો હાસી પણ પગાર તો થોડું શું હા પગાર થોડું જ થાય પેલો ફેટ વધારે મિલે તો પગાર વધારે થાય કે એમ કાલ તો મારે હપ્તા વાળો આવે એટલે એ બધું એમ જેવી તો શું કરવાનું કે તેમાં તો પેલે કલાકારે કીધું હે ને ચીજમ કીધું સારલાવામાં બધો બૈરો તૂટી ગયો ને દૂધના ફેટ પેલા ડેરી વાળા ખાઈ ગયા. હાસી વાત હા એ કલાકાર બરોબર ગાયો કે આપણે સારલાવામાં આપણે ઘેર બૈરો એ થઈ ગયો તૂટી ગયો કોમમાં તોડફાડ કરી અને બધા ફેટ જોવો તો ડેરી વાળાને તો બંગલા બંધાઈ જ જાય બધો ને બંગલા બંધાઈ જ જતા લોકો લૂંટીને અને ઘેર મોકણ ને મચ્છર તો બૈરંગ ખાઈ જાય વાત તો હાસી ચીચેમાં એન પરે પાછું ગાય નહીં એ ચીચેમાં ડેરી વાળો ને તો બંગલા બંધાઈ જ ગયા ને મોકણ ને મચ્છર બૈરો ની ખાઈ ગયા. હા એ વાત હાસી તો કલાકારી બધું સમજી વિચારીને જ ગાયો હોય કે સમજી વિચારી કલાકાર એટલે આમ વાત એને હાસી કરી એમ આ ડેરી વાળા બધે જ એવા ભાઈ એમ બધા જેવા તારની બધા ભગતના ભગત જ કોઈ એવું દુનિયામાં પાછું નથી કે બીજા સારું આપણે જીવતું હોય બધા પોતાનું જ કરી લે પોતાનું હવે હું આ જિંદગી મળીએ જીવવાની તાણી હું બીજું તો શું કરીએ બીજું તો હું આપણે પાછું ચેકની આમ સલાહ હાલ્યાની આવું કરવું હોય તો એ પાછું નહીં મને જેમ કે ના ચાણીએ નહીં મને ડેરી વાળા કેવા ભાઈ જે બોલે એવું હોય ને એની ફેટ વધારે હાલ હે એ હમ મસ્ત હોય ને સરકારનું મદદ કરવા